એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારે પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી। વડાપ્રધાનની જાહેરાત પર ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ લખ્યું, દિલ જીતી લીધું। ચૌધરી ચરણ સિંહ દેશના 5મા અને નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન હતા। સ્વામીનાથનને હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે। આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે। તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। તેઓ ઇમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા હતા। અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઇમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે। નરસિમ્હા રાવ ગારુના વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ એ મહત્વપૂર્ણ પગલાં દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો છે, જેમણે ભારતને વૈશ્વિક બજારો માટે ખોલ્યું, જે આર્થિક વિકાસના નવા યુગ તરફ દોરી ગયું। વધુમાં ભારતની વિદેશ નીતિ, ભાષા અને શિક્ષણ ક્ષેત્રોમાં તેમનું યોગદાન એક એવા નેતા તરીકેના એમના બહુપક્ષીય વારસાને રેખાંકિત કરે છે, જેમણે માત્ર નોંધપાત્ર ફેરફારો દ્વારા ભારતનું નેતૃત્વ જ કર્યું જ નહીં, પરંતુ એના सांस्कृतिक અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ બનાવ્યું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।